દિલના દેશવાસીઓ એક કોશિશ કરાય ફાયદા બંધ હોય ત્યારે આ જમણી સાઈડમાં ઊભું ન રહેવાય, આ ક્યાંક રોંગ સાઈડ કહેવાય, હંમેશા આ ડાબી સાઈડમાં ઊભું રહેવાય. ડાબી સાઈડમાં ઊભા રહેવાથી ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને ટ્રાફિક સમસ્યા ઓછી થાય. તો હંમેશા કોશિશ કરજો, સૌથી પહેલાં દેશને એમ કરજો, એક કોશિશ કરાય જમણી સાઈડમાં ઊભું ન રહેવાય, ડાબી સાઈડમાં ઊભું રહેવાય. આ ડાબી સાઈડમાં ઊભા બધા સજ્જન નાગરિકો છે, કાયદાનું પાલન કર્યું છે. આજે જમણી સાઈડમાં ઊભા છે કાયદાની વચ્ચેથી એમણે આ ગુજરાતીનું બોર્ડ વાંચ્યું નથી, એકબીજાને વોટ માર્યું છે અને આપણી જાણકારી કે આ યુવાન એમ કહે છે રોંગ સાઈડમાં છે, એની પાસે ગાડી છે છતાં મને કહે છે કે તમારું વાહન છે, આ સાયકલ છે, સાયકલની વાહન ન કહેવાય, પેટ્રોલથી ચાલતું વાહન કહેવાય. એટલે સાયકલની વાહન ન કહેવાય, સાયકલ ખંભે ઉપાડીને જઈ શકાય, પરંતુ આ રોંગ સાઈડનો ઊભો છે છતાં દલીલ કરે છે. બરાબર, આનો નંબર આપ જોઈ લો. એસપી સાહેબ, ડીએસપી સાહેબ, વેરી ગુડ. જમણી સાઈડમાં ઉભા નહીં રહેતા, દેશને પ્રેમ કરજો, હંમેશા જમણી સાઈડ ખાલી રાખજો. ઓલા લોકો નીકળી જાય, ઓલી સાઈડ ખાલી હોય તો તમે નીકળી જાઓ. થોડું કાનૂનનું પાલન કરજો. જય હિન્દ, વંદે માતરમ.